રાજકોટના વિછિયામાં વીજ કંપનીના કર્મચારીઓ પોલીસ અને આપ નેતા બ્રિજરાજ સોલંકી વચ્ચે જીભાજોડી થઈ, બોલાચાલી થઈ. કારણ કે સીધી રીતે ખેડૂતોનો આરોપ હતો કે કંપની વગર મંજૂરીએ વગર પરવાનગીએ પોલીસ સાથે જમીન ઉપર, ખેડૂતના જમીન ઉપર, એની ખાનગી જમીન ઉપર કામકાજ કરવા પહોંચી હતી. ત્યાં આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકી પહોંચ્યા. પોલીસ સાથે જે છે સામાન્ય ઘર્ષણ થયું અને આખરે આ તમામ કર્મચારીઓને વિલા મોઢે પરત જવું પડ્યું. સીધી રીતે વાત કરીએ તો બ્રિજરાજ સોલંકીએ કીધું કે જમીન ખેડૂતની છે, અધિકારીઓ કે સરકારના બાપની નથી, જેથી પરવાનગી વગર ઘૂસવા દઈશું નહીં. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રનીલ પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. રાજ્યભરની અંદર વીજ થાંભલાઓ નાખવાને લઈને ખેડૂતોનો વિરોધ જોવા મળી રહ્યો છે. તો વિછિયામાં પણ આવી જ ઘટના બની, જ્યાં ખેડૂત આગેવાનો બ્રિજરાજ સોલંકી અને પોલીસ અને પ્રશાસન વચ્ચે જે છે એ સામસામી જેવી સ્થિતિ આવી ગઈ હતી. ત્યારે આવો જોઈએ આખી ઘટના શું હતી, કેવી રીતે બ્રિજરાજ સોલંકી સાથે પોલીસ અને પ્રશાસનનું ઘર્ષણ થયું. અમે રાજકારણ કરતા કે ન કરતા હોય, પણ આ પરવાનગી વગર આ ખેડૂતના ખેતરમાં તમે ઉભા છો, સાહેબ તમે ઇલીગલી ઉભા છો, તમે ઇલીગલી ઉભા છો. આ પ્રાઇવેટ પ્રોપર્ટીમાં તમે કઈ રીતના ઘૂસી શકો? તમે પ્રાઇવેટ પ્રોપર્ટીમાં કઈ રીતના ઘૂસી? આ સરકારી કામ નથી, આ પ્રાઇવેટ ખાનગી કંપનીનું કામ છે. આ પ્રાઇવેટ ખાનગી કંપનીનું કામ છે. અમારે મંજૂરી લેવી પડે, અમારા ખેતરમાં ઉભા રહેવાની છે. અમારા ખેતરમાં ઉભા રહેવાનું. અમારા ફરજના ભાગરૂપે મીટિંગ રાખી, સભા રાખી છે. મારી વાત સાંભળો, તમારે પહેલી પૂર્વ મંજૂરી લેવી પડે. સાહેબ સભા રાખી છે એમ લખ્યું છે, સભા રાખી છે એમ લખ્યું છે, સભા રાખી છે એમ લખ્યું છે. નહીં, તમારે માફી માંગવી પડશે, માફી માંગવી પડશે. સભા હે નહીં રાખી, આમાં કઈ સભા તોડી રાખી છે. આ મેસેજમાં સભા લખ્યું છે, આ મેસેજમાં સભા લખ્યું છે, આ સભામાં ખેડૂતોની મુલાકાત લખ્યું છે, આ ખેડૂતોની મુલાકાત લખ્યું છે, સભા નથી લખી. રાજકારણ લાવવામાં આ ખેડૂતોની મુલાકાત માટે છે. આ મુલાકાત છે, આ સભા નથી. મારા ફરજના કામમાં તમે અડચણ તમારે કામ કરવાની પરવાનગી નથી. તમારે કામ કરવાની ઉભા રહેવાની પરવાનગી નથી. એમને તમારા અધિકારીઓ એમને એમ કે આ ખેતરમાં કરવાનું એટલે કોઈના બાપનું ખેતર છે. બીજી વાત, અહીંયા તમને ભડામાંથી હાલવાની ના પાડી છે તો હું હાલો છો ભાઈ? 100 વાતની એક વાત, અમે અહીંયા કામ ચાલુ થવા નહીં દઈએ એટલે નહીં દઈએ. આને યોગ્ય વળતર મળશે ખેડૂતોને ત્યારે કામ ચાલુ થશે, બાકી કામ ચાલુ નહીં. ભાઈ કામ બામ ચાલુ નહીં કરતા. આ જેસીબી વાળો કોણ છે? એને કે ખેતરમાંથી જેસીબી બહાર કાઢ ભાઈ. કોણ છે આ? 7/12 માં આ ગરીબ ખેડૂતનું નામ છે. આની પરવાનગી વગર એક પોલીસ વાળાને હું આ જમીનમાં નહીં ઉભો રહેવા દઉં. દાદા હાથ જોડો, તમે સાહેબ ને હાથ જોડો. આ ગરીબ ખેડૂત છે સાહેબ. એમને તમારા અધિકારીઓ એમને એમ કે આ ખેતરમાં કરવાનું એટલે કોઈના બાપનું ખેતર છે. આ દાદાને કીધું છે એમ નહીં. દાદા કીધું તમને અહીંયા એવું કીધું કે ખેતર એમ નહીં. સાંભળો એમ નહીં. બીજી વાત, અહીંયા તમને ભડામાંથી હાલવાની ના પાડી છે તો હું હાલો છો ભાઈ?
અહીંયા પડામાંથી હાલવાની ના પાડી છે તો હું કામ હાલો છો? હમણાં તમે હાલતા હાલતા આવ્યા. સાહેબ તમારી યાર ઘર્ષણ નથી પણ 100 વાતની એક વાત, અમે અહીંયા કામ ચાલુ થવા નહીં દઈએ એટલે નહીં દઈએ. આને યોગ્ય વળતર મળશે ખેડૂતોને ત્યારે કામ ચાલુ થશે, બાકી કામ ચાલુ નહીં થાય. મારે સાયબર પર તો વાત નથી કરવી પણ તમે પોલીસ અધિકારી તરીકે તમે સમજી શકો છો. અમે સમજીએ છીએ પણ તમે કલેક્ટર ગમે એ હુકમ આપે કે ગમે એ કરી નાખે પણ ખેડૂતની જ મરજી ન હોય તો તમે કઈ રીતના અંદર ઘૂસી શકો? કલેક્ટરને કયો ને હુકમ કર્યા છે. કલેક્ટરને બોલાવો, કલેક્ટર આવા વાત કરાવો, કલેક્ટર આવા વાત કરાવો મારી. એટલે ભાઈ કામ બામ ચાલુ નહીં કરતા હો. આ જેસીબી વાળો કોણ છે? એને કે ખેતરમાંથી જેસીબી બહાર કાઢ ભાઈ. કોણ છે? ડ્રાઈવર કોણ છે? નહીં નીકળે એટલે સાહેબ અમે આ અમારી જમીન છે. અમારી યાર ઘોષણમાં ન હોય. એક મિનિટ ભાઈ, એક મિનિટ ભાઈ, વાત કરતા હોય તો રેવા દેજો. હું હજી તમને હાથ જોડું અમે છું. આજે જોડે છે કે જે છે આ 7/12 માં આ ગરીબ ખેડૂતનું નામ છે. આની પરવાનગી વગર એક પોલીસ વાળાને હું આ જમીનમાં નહીં ઉભો રહેવા દઉં. ખોટી કેમ ભાઈ? એની પરવાનગી નથી તો હું કામ તમે અહીંયા આવ્યા છો ખેતરમાં? જવાબ આપો તમે. કોની પરવાનગી છે ભાઈ? કોણ છે આ જેસીબી નો ડ્રાઈવર? કોણ છે? હુકમ બતાવો તમને. ભાઈ આ ડ્રાઈવર કોણ છે જેસીબી નો? છે કોઈ ડ્રાઈવર? ભાઈ જેસીબી બહાર લઈ લ્યો. હાલો હાલો જેસીબી બહાર લઈ લો. એવડાવો જેસીબી બહાર. સાહેબ હું તમારી આમાં કરશો, મને ખબર છે તમે તમારી ફરજ અદા કરો છો, હું મારી ફરજ અદા કરું છું પણ તમે આ મારે વાંધો નથી 1 ટાવર નહીં 10 ટાવર નાખો પણ એમને વળતર આપો, નિખાડમાં આપો. ભાડું દેવા આ કોનું છે ભાઈ? સાહેબ લેવડાવી લ્યો ને. સાહેબ લેવડાવી લ્યો. હાલો ના ના હું તમને હાથ જોડું છું. તમે કહો. ઉપરથી પરમિશન હું હાથ જોડું છું. પરમિશન મળે હું હાથ જોડું છું. ના ના હું હાથ જોડું છું. હું ઘર્ષણ નથી કરતો, હું તમને રિક્વેસ્ટ કરું છું. અને સાહેબ આવે પછી કે ના 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 પણ ત્યાં સુધી સાહેબ આવે ત્યાં સુધી આ બધી કામગીરી છે. હું સાહેબ આવે ત્યાં વરે હું એની એમાં વાત કરી લઈશ પણ તમે તમારું કામ કરો, મને મારું કામ કરવા છે. જય કિસાન દોસ્તો, હું બ્રિજરાજ સોલંકી. મિત્રો આજે જસદણ વિછિયાના ગોડલાધાર ગામ મુકામે જે આ ગરીબ અને પછાત સમાજના જે ખેડૂતો છે એ 17 જેટલા વીજ પોલો ગેરબંધારણીય રીતના ગેરકાયદેસર રીતના ભાડેની પોલીસ બોલાવીને આજે ખાનગી વીજ કંપનીઓ છે, જેટકો કંપની છે, એ ખેડૂતોના ખેતરમાં વીજ પોલ નાખવાનું કાર્ય કરી રહી હતી. ત્યારે મને ખેડૂતોનો ફોન આવ્યો. ત્યારે આજે સમગ્ર ટીમ સાથે કોઈ પણ પક્ષપાત કર્યા વગર, કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર આજે અમે પોલીસને રજૂઆત કરી, જેટકો કંપનીના અધિકારીઓને પણ રજૂઆત કરી અને થોડી બોલાચાલી થઈ. ખેડૂતોની એકતા, કોઈ પણ સમાજ નહીં, કોઈ પણ જ્ઞાતિ નહીં, કોઈ પણ પક્ષવાદ વગર તમામે તમામ ગામના ખેડૂતો અત્યારે એક થઈને જ્યારે મજબૂતાઈથી અવાજ ઉઠાવ્યો ત્યારે તમે જોઈ શકો છો કે તમામે તમામ અધિકારીઓને ખેતર મૂકવું પડ્યું છે, પોલીસ અધિકારીઓને પણ ખેતર મૂકવું પડ્યું છે અને અત્યારે હાલ કામ બંધ રહ્યું છે. ત્યારે હું સમગ્ર ગુજરાતના ખેડૂતોને કહેવા માંગુ છું કે આજ દિન સુધી આપણે નાત જાતના વાડામાં વેચાતા રહ્યા, ધર્મ જ્ઞાતિના વાડામાં વેચાતા રહ્યા, પક્ષપાતમાં વેચાતા રહ્યા, પરંતુ હવે સમય આવી ગયો છે કે ગુજરાતના 54 લાખ ખેડૂતોને એક થવું પડશે. અમે તમારી માટે લડવા માટે તૈયાર છીએ. સમગ્ર ગુજરાતના 54 લાખ ખેડૂતો માટે, દેવા માફી માટે, ખેતરે ખેતરે સિંચાઈનું પાણી પહોંચાડવા માટે
આજે 24 કલાક મફતમાં વીજળી અપાવવા માટે, કૃષિ પંચ અને લાંબા ગાળાની કૃષિ નીતિઓ માટે અમે લડી લેવા માટે તૈયાર છીએ. પણ ખેડૂતોને બે હાથ જોડીને હું નમ્ર અપીલ કરું છું કે હવે સમય આવી ગયો છે જાગવાનો, સમય આવી ગયો છે એક થવાનો. ચૂંટણીઓ જીતવાથી આ સરકારને પહોંચી નથી શકાતું, પરંતુ રોડ રસ્તા ઉપર આવીને આંદોલનો કરવા પડશે. આ લોકોની વિરુદ્ધમાં બુલંદીથી અવાજ બુલંદ કરવો પડશે, ત્યારે જઈને આપણી જીત થશે. મને વિશ્વાસ છે, મને ખાતરી છે કે આ એક પણ જે વીજ કંપનીઓ છે કોઈ ખેતરમાં થાંભલો નહીં નાખી શકે, પરંતુ માત્ર ને માત્ર આપણા ગુજરાતના ખેડૂતોને એક થવું પડશે. અને હું આ સરકારને પણ કહેવા માંગુ છું અને આ હર્ષ સંઘવીની પોલીસને પણ કહેવા માંગુ છું કે આ ખેતર કોઈના બાપની જાગીર નથી. જે 7/12 જેનું નામ છે એના બાપની જાગીર છે. એમના વડવાઓએ એમની આજીવિકા માટે એમને ખેતરો આપ્યા છે, ત્યારે કોઈના બાપની જાગીર નથી અને કોઈને આ ખેતરોમાં ઘૂસવાનો હક નથી. અમે આવનારા દિવસોમાં અધિકારીઓ ઉપર લેન્ડ ગ્રેબિંગ પણ લગાડવાના છીએ. એટલે સરકારને પણ હું ચીમકી આપું છું કે આવનારા દિવસોમાં અમે ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર અને જરૂર પડે તો શહીદ આઝમ સરદાર ભગતસિંહના માર્ગ ઉપર પણ અમારી આંદોલન કરવાની તૈયારી છે. એમ નહીં સમજતા કે આ ખેડૂતો લાચાર છે, ગરીબ છે, પછાત છે, દબાયેલા કચડાયેલા છે. આ ખેડૂતોની સાથે અમારી જેવા ખેડૂત પુત્ર ઊભા છે, આ યુવાનો ઊભા છે. અને આવનારા દિવસોમાં આનો જડબા તોડ તમને જવાબ અમે આપીને રહેશું. બોલો જય જવાન, જય જવાન, ખેડૂત એકતા, ખેડૂત એકતા, લડેંગે, લડેંગે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય. આ સમગ્ર ઘટના અંગે આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી ઇન્સ્ટા પેજ અને જે નવો ફેસબુક પેજ છે એને જરૂરથી તમે ફોલો કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.